હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનનું પ્રકરણ નંબર 2 જેનું સ્વાધ્યાય સોલ્યુશન આજે જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાઠ નંબર 2 અભ્યાસ પદ્ધતિઓ જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોવાના છીએ। તો પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પેલું, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ તેના લાભ અને મર્યાદા સાથે સમજાવો। તો જવાબ છે નિરીક્ષણ પદ્ધતિ એ માહિતી પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ છે। વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિની સમજૂતી નીચે પ્રમાણે છે। વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, તો વ્યવસ્થિત પદ્ધતિસરનું નિરીક્ષણ એ કુદરતી નિરીક્ષણ પદ્ધતિનું વધુ ચોક્કસ અને વિશ્વસનીય સ્વરૂપ છે। કુદરતી નિરીક્ષણમાં નિરીક્ષકની સ્મૃતિની મર્યાદાને કારણે કેટલીક માહિતી મેળવી શકાતી નથી। એના લાભ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિના લાભ નીચે મુજબ છે। પેલું, વ્યવસ્થિત પદ્ધતિસરના નિરીક્ષણમાં વ્યક્તિના વર્તનમાં કૃત્રિમતા ન આવે તેમજ સહજ અને કુદરતી વર્તનનો અભ્યાસ થઈ શકે તે માટે એક બાજુથી જોઈ શકાય તેવા કાચનો ઉપયોગ કરવામાં આવે છે। આધુનિક સમયમાં આ નિરીક્ષણ પદ્ધતિમાં કેમેરા, ટેપ રેકોર્ડર, વિડીયો કે મૂવી કેમેરાની મદદથી પ્રયોગ માત્ર પાત્રના વર્તનની નાનામાં નાની વિગતો અને હલનચલનનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી શકાય છે। દાખલા તરીકે બાલ મંદિરમાં રમતો રમતા બાળકોની કુદરતી રમતનો અભ્યાસ નિરીક્ષક એક તરફી કાચ દ્વારા કરી શકે છે। સમાજના વિવિધ વ્યવહારિક પ્રશ્નોના અભ્યાસ માટે આ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ થાય છે। લોકમતને ઘડનારા પરિબળો, ગ્રાહકોની ખરીદી પર જાહેરાતની અસર, અભ્યાસની સફળતા કે નિષ્ફળતાના ઘટકો, બુદ્ધિના વિકાસમાં વારસા અને વાતાવરણનો ફાળો વગેરેના અભ્યાસ માટે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે। એની મર્યાદાઓ, તો વ્યવસ્થિત નિરીક્ષણની કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે। એ જોતા મિત્રો પહેલા ખાસ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોરમાં ગેમ ડાઉનલોડ કરશો ત્યાંથી તમને ડાઉનલોડ થઈ જશે, જેમાં નીચે મુજબની માહિતી મળશે। બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, આ બધું જ તમને આ આપણી એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ થશે, વેદ ડિજિટલ એજ્યુકેશન। ડાઉનલોડ થયા પછી તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો, 4 અંકનો ઓટીપી આવશે, નાખશો। પેડ કોર્સમાં જુદા જુદા પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ સિલેક્ટ કરવાનું, તમારા ધોરણના વિષય ખુલશે, બરાબર? આ 6 થી 10 ના છે એટલે 11, 12 ના વિષય ખુલે। વિષયમાં તમે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો, અથવા મેં તમને વાત કરી એ પ્રમાણે શાળા મિત્રમાં ડાઉનલોડ કરી ધોરણ પ્રમાણે જઈ વિષય પ્રમાણે તમે વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મેળવી શકશો। આગળ વધીએ, નિરીક્ષણ જો પૂર્વગ્રહ વિના પ્રાપ્ત થાય તો વસ્તુલક્ષી પરિણામ મેળવી શકાય છે। કેટલીક વાર નિરીક્ષકનો પૂર્વગ્રહ નિરીક્ષણમાં આવી જાય તો ખોટું મૂલ્યાંકન થઈ જાય છે। આ નિરીક્ષણ દ્વારા વ્યક્તિના માત્ર બાહ્ય વર્તનનું જ નિરીક્ષણ થાય છે। જો વ્યક્તિનું બાહ્ય વર્તન કૃત્રિમ કે દંભી હોય તો નિરીક્ષણ દોષયુક્ત બને છે। આ નિરીક્ષણમાં પરિસ્થિતિ કુદરતી હોવાથી નિરીક્ષક કેટલાક પરિબળો પર નિયંત્રણ મૂકીને વર્તન અંગેના કાર્યકારણના સંબંધો સ્થાપી શકતો નથી। પોતાનું નિરીક્ષણ થાય છે તેવી સભાનતાને કારણે વર્તન કૃત્રિમ બનવાની શક્યતા રહે છે। અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ આ પદ્ધતિની મદદથી કરી શકાતો નથી। બીજો પ્રશ્ન, ક્ષેત્ર નિરીક્ષણ એટલે શું? મનોવિજ્ઞાનમાં તેનું મહત્વ સ્પષ્ટ કરો। તો કોઈ સમસ્યાનું નિરીક્ષણ કરવા માટે નિરીક્ષક જે તે ક્ષેત્ર જગ્યા પર જઈ ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું અને ત્યાંના લોકોનું નિરીક્ષણ કરે તો તેને ક્ષેત્ર નિરીક્ષણ કહેવાય। એનું મહત્વ, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધરતીકંપ પછી ત્યાં નિવાસ કરતા લોકોના અન્ય વ્યક્તિઓ સાથેના વર્તન અને વ્યવહારનો તેમજ તેમની માનસિક પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ। તો નિરીક્ષકે ધરતીકંપથી અસર પામેલા વિસ્તારોમાં જઈ ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ।
બીજું, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા સરપંચ દ્વારા થયેલા મહિલા સશક્તિકરણ અને મહિલા ઉત્થાનની પ્રક્રિયા સમજવા ત્યાંની મહિલાઓએ પશુપાલન, ડેરી ઉદ્યોગ, ભરત ગૂંથણ વગેરે ક્ષેત્રોમાં કરેલી પ્રગતિનો અભ્યાસ કરવા માટે તે ગ્રામ્ય વિસ્તારોમાં જઈ ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ. આ પ્રકારના અભ્યાસો પ્રયોગશાળામાં શક્ય હોતા નથી. મનોવિજ્ઞાનની કેટલીક સમસ્યાઓના વિશ્વસનીય પરિણામો પ્રાપ્ત કરવા માટે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી છે. ત્રીજું, વ્યક્તિ ઇતિહાસની પદ્ધતિ સમજાવો. મનોવિજ્ઞાનની સૌથી વધુ મહત્વની શાખા એ ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન છે. ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ ચિકિત્સાત્મક પદ્ધતિઓ તરીકે ઓળખાય છે. માનસિક સમસ્યાઓ અનુભવતી વ્યક્તિઓની સમસ્યાઓનું નિદાન કરવામાં અને તેના યોગ્ય ઉપાયો સૂચવવામાં વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં વ્યક્તિને વિશ્લેષણના એકમ તરીકે લેવામાં આવે છે. વ્યક્તિના મનોરાગના કારણો શોધવા તેનો વિશદ અભ્યાસ થાય છે. તેને મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ શોધવા તેનો જીવન ઇતિહાસ તપાસાય છે. વ્યક્તિનો અભ્યાસ કરતી વખતે તેના સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને કૌટુંબિક ઇતિહાસ વિશેની વિવિધ માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ અભ્યાસમાં કેટલીક સમસ્યાઓ એવી હોય છે કે જે તાકીદે ઉકેલવાની હોય છે, જ્યારે કેટલીક સમસ્યાઓ એવી હોય છે જેનું વિશ્લેષણ કરી તેને ક્રમશઃ ઉકેલવાની હોય છે. વ્યક્તિ વિશેની માહિતી એકત્રિત કરવા માટે મુલાકાત, નિરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ વિકાસાત્મક અને ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનની મહત્વની પદ્ધતિ છે. લાભ: આ પદ્ધતિ દ્વારા કોઈ એક વ્યક્તિના વર્તન, મનોવ્યાપાર અને વ્યક્તિત્વનો અભ્યાસ થઈ શકે છે. નૈતિક કારણોસર વ્યક્તિના જીવનના જે પાસાઓને ફરીથી ઉપજાવી શકાય નહીં તેવા પાસાઓની માહિતી આ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. વ્યક્તિની આશાઓ, ભીતિઓ, આઘાતજનક અનુભવો, કલ્પનાના તરંગો, તેનો ઉછેર વગેરે વિશેની માહિતી મેળવી શકાય છે. વ્યક્તિના જીવનમાં બનેલી ઘટનાઓનું વિસ્તૃત વર્ણન અને કથન આ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. મર્યાદાઓ: વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે. આ પદ્ધતિ દ્વારા મળેલી વ્યક્તિગત માહિતીના આધારે બધી વ્યક્તિઓ વિશે સામાન્ય વિધાન તારવવું હોય ત્યારે સાવચેતી રાખવી પડે છે. એક વ્યક્તિના અભ્યાસની યથાર્થતાની સમસ્યા ગંભીર છે. આથી સંશોધકે વસ્તુલક્ષી માપન, માહિતીનું એકત્રીકરણ અને પરિવર્તનોની વારંવાર ચકાસણી કરતા રહેવું પડે છે. આ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી માત્ર વર્ણનાત્મક સ્વરૂપે હોવાથી તેનું વિશ્લેષણ કરવું સરળ હોતું નથી. ચોથું, પ્રયોગ પદ્ધતિ ટૂંકમાં સમજાવો. મનોવિજ્ઞાનના માનવીના વર્તનના અભ્યાસ માટે નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. નિરીક્ષણ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ હોવાથી પ્રયોગ પદ્ધતિનો વિકાસ થયો છે. પ્રત્યેક વિજ્ઞાનમાં પ્રયોગ પદ્ધતિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્દ છે. પ્રયોગ પદ્ધતિએ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો અપાવી અન્ય વિજ્ઞાનોની સમકક્ષ બનાવ્યું છે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ સ્વતંત્ર પ્રયોગશાળા ઈસવીસન 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલ્હેલ્મ વુન્ટે સ્થાપી હતી. આ પછી મનોવિજ્ઞાનમાં પ્રયોગ પદ્ધતિની શરૂઆત થઈ. મનોવિજ્ઞાન અન્ય વિજ્ઞાનોની જેમ વર્તનની સમજૂતી મેળવવા માટે અને વર્તન અંગેના નિયમો સ્થાપિત કરવા માટે પ્રયોગ પદ્ધતિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે. આધુનિક સમયમાં મનોવિજ્ઞાનની મોટા ભાગની શાખાઓમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યાખ્યા: પ્રયોગ એટલે નિયંત્રણ પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધીન ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે. લાભ: પ્રયોગ પદ્ધતિના લાભ નીચે પ્રમાણે છે. પ્રયોગમાં પરિસ્થિતિનું નિયંત્રણ કરવામાં આવતું હોવાથી સ્વતંત્ર પરિવર્તનની અસર તપાસી શકાય છે. કારણ અને પરિણામ અંગેનો નિયમ તેમજ ઘટનાનું કારણ વૈજ્ઞાનિક રીતે તારવી શકાય છે. પ્રયોગમાં પુનરાવર્તન થઈ શકતું હોવાથી પરિણામોની વારંવાર ચકાસણી કરી શકાય છે. પરિણામે માહિતી વિશ્વસનીય બનતા વર્તન અંગેની આગાહી કરી શકાય છે. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનનું પરિવર્તન કરી શકાતું હોવાથી તેની પ્રમાણાત્મક અસર જાણી શકાય છે. પ્રયોગમાં વર્તનનું ચોકસાઈપૂર્વક માપન થઈ શકતું હોવાથી તેના આધારે ચોકસાઈભર્યા નિયમો તારવી શકાય છે. મર્યાદાઓ: પ્રયોગ પદ્ધતિની મર્યાદાઓ નીચે પ્રમાણે છે. પ્રયોગ કૃત્રિમ પરિસ્થિતિમાં કરવામાં આવતો હોવાથી તેમાં સ્વાભાવિકતા જળવાતી નથી, જેથી પ્રયોગશાળામાં તારવેલા નિયમો કેટલીક વાર વ્યવહારિક જીવનમાં સાચા પડતા નથી.
પ્રયોગ જીવંત વ્યક્તિ પર કરવામાં આવતો હોવાથી પરિવર્તનોને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મુશ્કેલ બને છે. વ્યક્તિના પોતાના આગવા મૂલ્યો, માન્યતાઓ, મનોવલણો, પ્રેરણાઓ અને પસંદગીઓ હોય છે, જે નિયંત્રણને મુશ્કેલ બનાવે છે. વ્યક્તિ સાથે નિર્જીવ પદાર્થો જેવો વ્યવહાર શક્ય નથી. કેટલાક પ્રયોગો નૈતિક, સામાજિક અને માનવીય કારણોસર માનવી પર કરી શકાતા નથી. 5મો પ્રશ્ન, પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો. મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓમાં વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પ્રશ્નાવલી પદ્ધતિ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રશ્નાવલી પદ્ધતિ. પ્રશ્નાવલી એટલે કોઈ ચોક્કસ સમસ્યા કે હેતુને ધ્યાનમાં રાખીને તે અંગેની માહિતી મેળવવા માટે બનાવેલી પ્રશ્નોની યાદી. મનોવિજ્ઞાનના અભ્યાસમાં પ્રશ્નાવલી મહત્વનું, સૌથી સરળ, સસ્તું અને સંશોધકોનું પ્રિય સાધન છે. આ પદ્ધતિમાં સૌપ્રથમ હેતુને ધ્યાનમાં રાખીને પ્રશ્નોની લેખિત યાદી, હારમાળા તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ઉત્તરદાતાને પ્રશ્નાવલી રૂબરૂમાં અપાય છે. અથવા ટપાલ દ્વારા મોકલી આપવામાં આવે છે. ઉત્તરદાતા પ્રશ્નાવલીમાં ઉત્તરો નોંધી તે પ્રશ્નાવલી સંશોધકને રૂબરૂમાં પાછી આપે છે કે ટપાલથી મોકલી આપે છે. વ્યાખ્યા. પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નોનો સમૂહ. પ્રશ્નાવલીની રચના કરતી વખતે સંશોધકે નીચેની બાબતોની કાળજી રાખવી જોઈએ. આપેલી પ્રશ્નાવલીની સૂચનાઓ સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ. ઉત્તરદાતાને પ્રશ્નોના ઉત્તર આપતી વખતે પ્રશ્નને સમજવામાં મુશ્કેલી પડવી જોઈએ નહીં. પ્રશ્નોના શબ્દો અને વાક્ય રચના હેતુપૂર્ણ હોવા જોઈએ. સંશોધકોએ નક્કી કરેલા અભ્યાસના સંદર્ભમાં જ પ્રશ્નો પૂછવા જોઈએ. પ્રશ્નોની ભાષા સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ. પ્રશ્નોનો ક્રમ તાર્કિક રીતે સુસંગત હોવો જોઈએ. પ્રશ્નાવલીના પ્રકારો. તો પ્રશ્નોના પ્રકારોમાં પ્રશ્નાવલીના મુખ્ય 2 પ્રકાર છે. બંધ સાંકેતિક સીમિત પ્રશ્નાવલી અને બીજું મુક્ત ખુલ્લા અભિપ્રાય લક્ષી વિસ્તૃત પ્રશ્નોની પ્રશ્નાવલી. પ્રશ્નાવલી સંરચિત કે અસંચિત પણ હોય છે. પ્રશ્નાવલીના પ્રશ્નો વાસ્તવિક લક્ષી કે અભિપ્રાય લક્ષી પણ હોય છે. લાભ. પ્રશ્નાવલી એકસાથે મોટા સમૂહને આપી શકાતી હોવાથી સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. પ્રશ્નાવલીમાં માહિતી ઝડપથી પ્રાપ્ત થાય છે. પ્રશ્નાવલી એ ઝડપી, પૂર્વગ્રહ રહિત, વસ્તુલક્ષી માપનની પદ્ધતિ છે. પ્રશ્નાવલી સંચાલન, માહિતીના એકત્રીકરણ અને વિશ્લેષણની દ્રષ્ટિએ અન્ય પદ્ધતિઓની સરખામણીમાં સૌથી વધુ સરળ પદ્ધતિ છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નોના સંદર્ભમાં જ માહિતી પ્રાપ્ત થતી હોવાથી બિનજરૂરી માહિતીને પ્રાપ્ત થતી રોકી શકાય છે. મર્યાદાઓ. પ્રશ્નાવલી પદ્ધતિ ફક્ત સાક્ષર વ્યક્તિઓના અભ્યાસ માટે જ ઉપયોગી છે. પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાનો પ્રતિભાવ નહીં મળવાની સંભાવના વધુ હોય છે. પ્રશ્નાવલી દ્વારા ઉત્તરદાતાના મુખભાવ કે વિશિષ્ટ વર્તનની અભિવ્યક્તિ જાણી શકાતી નથી. પ્રશ્નાવલીમાં સંશોધકને ઘણીવાર પ્રતિનિધિરૂપ નિદર્શ પસંદ કરવામાં મુશ્કેલી પડે છે. ટપાલ દ્વારા મોકલેલ તમામ પ્રશ્નાવલી ભરાઈને પરત આવતી નથી. જે પ્રશ્નાવલી ભરાઈને પરત આવે તેમાં પણ તે અધૂરી કે અસ્પષ્ટ હોઈ શકે છે. ટપાલ દ્વારા મોકલાવેલ પ્રશ્નાવલી જે વ્યક્તિએ ભરવાની હોય તે જ વ્યક્તિએ તે ભરી છે કે અન્ય વ્યક્તિએ ભરી છે તેની ખાતરી કરી શકાતી નથી. પ્રશ્નાવલીમાં સાંકેતિક બંધ પ્રશ્નો હોવાથી પ્રાપ્ત થતી માહિતીમાં વિવિધતા, સર્જનાત્મકતા કે વ્યક્તિત્વમાં જોવા મળતા નથી. પ્રશ્નના ઉત્તરો લખવા માટે શિક્ષિત અને પ્રશ્નાવલીની ભાષા જાણતા લોકોમાંથી જ નિદર્શ પસંદગી કરી શકાય છે. બીજું ટૂંકનો લખો. સહભાગી નિરીક્ષણ અથવા તુલનાત્મક નિરીક્ષણ. તો પેલું છે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ. નિરીક્ષણ પદ્ધતિ એ એક પ્રત્યેક વિજ્ઞાનની મૂળભૂત પદ્ધતિ છે. મનોવિજ્ઞાન માનવી અને માનવેતર પ્રાણીના વર્તનના અભ્યાસ માટે નિરીક્ષણ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ કરે છે. નિરીક્ષણ પદ્ધતિના આ પ્રકારો છે. પેલું આંતર નિરીક્ષણ પદ્ધતિ, બીજું કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, ત્રીજું વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, ચોથું ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, પાંચમું સહભાગી નિરીક્ષણ પદ્ધતિ અને છઠ્ઠું તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. તો સહભાગી નિરીક્ષણ પદ્ધતિ. નિરીક્ષણ દરમિયાન પ્રયોગ પાત્રને ખ્યાલ આવે કે તેનો અભ્યાસ થઈ રહ્યો છે તો તેના વર્તનમાં કૃત્રિમતા આવી જાય છે. આ સમસ્યાના નિવારણ માટે જે પરિસ્થિતિ કે જૂથનો અભ્યાસ કરવાનો હોય તે જૂથ કે જે પરિસ્થિતિમાં નિરીક્ષક જૂથના અન્ય સભ્યો સાથે જોડાઈ જાય તેને સહભાગી નિરીક્ષણ કહે છે.
મનોવૈજ્ઞાનિકો જૂથની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતા લેતા નિરીક્ષણાત્મક અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાનીને જો આદિવાસીઓના વર્તનનો અભ્યાસ કરવો હોય તો તે તેમની વચ્ચે તેમના જેવી જ વર્તન તરાહો અપનાવીને રહે તો તેમના વર્તનનો સાચો અને સચોટ અભ્યાસ થઈ શકે છે. સહભાગી નિરીક્ષણ દ્વારા વ્યક્તિઓના સ્વાભાવિક વર્તનને સાહજિક રીતે જોવાની સુવિધા મળે છે. લાભ: અન્ય પદ્ધતિઓ દ્વારા અપ્રાપ્ય માહિતી નિરીક્ષક સહભાગી નિરીક્ષણ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરી શકે છે. મર્યાદા: સહભાગી નિરીક્ષણ પદ્ધતિમાં જો નિરીક્ષકના આશયનો ખ્યાલ જૂથના સભ્યોને આવી જાય તો નિરીક્ષક માટે કાર્ય પૂર્ણ કરવું અઘરું બની જાય છે. બીજું છે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. મનોવિજ્ઞાનના કેટલાક અભ્યાસોમાં એક વ્યક્તિના વર્તનની સરખામણી અન્ય વ્યક્તિના વર્તન સાથે કરવાની હોય છે. આ પ્રકારના અભ્યાસને તુલનાત્મક નિરીક્ષણ કહે છે. મનોવિજ્ઞાનમાં પહેલું પ્રાણી અને માનવીના વર્તનની, બીજું બાળક અને પુખ્ત વયની વ્યક્તિના વર્તનની, ત્રીજું મનોદુર્બળ અને માનસિક સ્વસ્થ વ્યક્તિના વર્તનની, ચોથું આધુનિક કિશોર અને પ્રૌઢ વ્યક્તિના ટેકનોલોજીના જ્ઞાન અંગેની, પાંચમું સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં પ્રાપ્ત થતી શૈક્ષણિક અને આરોગ્યની સવલતોનો અભ્યાસ, તેમજ છઠ્ઠું મનોરોગી અને માનસિક સ્વસ્થ વ્યક્તિના વર્તનની. એમ વિવિધ પ્રકારના વર્તનની તુલનાઓ કરવા માટે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. લાભ: બે બાબતોની સરખામણી અંગેનો અભ્યાસ કરવા માટે આ પદ્ધતિ અન્ય પદ્ધતિઓની સરખામણીમાં સૌથી વધુ વિશ્વસનીય છે. મર્યાદા: આ પદ્ધતિમાં માત્ર તુલનાત્મક અભિગમ હોવાથી અન્ય માહિતી પ્રાપ્ત થતી નથી. બીજું છે દીર્ઘકાલીન પદ્ધતિ અથવા સમકાલીન પદ્ધતિ. તો વિજ્ઞાન પોતાના અભ્યાસ વિશેના વર્ણન અને સ્પષ્ટીકરણ માટે વૈજ્ઞાનિક અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. મનોવિજ્ઞાન પણ અન્ય વિજ્ઞાનોની જેમ માનવી અને પ્રાણીના વર્તનના અભ્યાસ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. દીર્ઘકાલીન અને સમકાલીન અભ્યાસ પદ્ધતિની સમજૂતી નીચે પ્રમાણે છે. પેલું દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ. તો દીર્ઘકાલીન અભ્યાસ એટલે વ્યક્તિઓના કોઈ જૂથનો ઘણા વર્ષો સુધી સતત અને નક્કી કરેલા સમયના અંતરે અભ્યાસ કરી પ્રાપ્ત થયેલા પરિણામોનો તુલનાત્મક અભ્યાસ કરવો. આ પદ્ધતિને અન્વયામ અભ્યાસ પદ્ધતિ પણ કહે છે. દાખલા તરીકે બાળકની ઉંમર વધવાની સાથે તેની આવેગિક પ્રતિક્રિયાઓનું નિરીક્ષણ કરવું. આ પ્રકારના અભ્યાસો 5 વર્ષથી શરૂ કરીને 25 વર્ષ સુધી ચાલે છે. ઉદાહરણ તરીકે બાળકની ઉંમર વધવાની સાથે દરેક વયે તેના આવેગોના અભ્યાસ કરવામાં આવે તે દીર્ઘકાલીન અભ્યાસ છે. લાભ: આ અભ્યાસ દ્વારા વ્યક્તિના વિકાસના દરેક તબક્કાઓની નાનામાં નાની બાબતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી શકાય છે. આ પ્રકારના અભ્યાસ દ્વારા જાતિ, ઉંમર અને ભૌગોલિક વિસ્તાર મુજબ દીર્ઘકાલીન અભ્યાસ કરી તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. મર્યાદાઓ: આ અભ્યાસો લાંબા સમય સુધી ચાલતા હોવાથી ખૂબ સમય, શક્તિ, નાણાં અને ધીરજ માંગી લે છે. આ અભ્યાસ અતિ લાંબો સમય સુધી ચાલતો હોવાથી પ્રયોગપાત્રના સહકારમાં ક્રમશઃ ઘટાડો થાય છે અને અભ્યાસ કંટાળાજનક બને છે. નાના સમુદાય પર અભ્યાસ કરવાથી વિશ્વસનીયતા જોખમાય છે. લાંબા સમય સુધી અભ્યાસના પરિણામ સુધી આવી શકાતું નથી. બીજું સમકાલીન અભ્યાસ પદ્ધતિ. દીર્ઘકાલીન અભ્યાસ અતિ લાંબો અને ખર્ચાળ હોવાથી વિકાસના પ્રશ્નો તપાસવા માટે સમકાલીન અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જુદી જુદી ઉંમરના પ્રયોગપાત્રો લઈ તેમનો એક સાથે અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે જુદી જુદી વયના 30 બાળકો પસંદ કરી તેમના બાહ્ય વર્તન વડે તેઓ કયા કયા આવેગો વ્યક્ત કરે છે તેની નોંધ 1 માસના સમયગાળા દરમિયાન કરવામાં આવે છે. નોંધના આધારે વય અને તેના આવેગોનો અભ્યાસ કરી શકાય છે. આ અભ્યાસ અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ પણ કહેવાય છે. લાભ: આ પ્રકારના અભ્યાસ દ્વારા ઓછા સમયમાં સારા પરિણામો મેળવી શકાય છે. આમ આ પદ્ધતિ ઝડપી હોવાથી સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. મર્યાદા: આ અભ્યાસ દ્વારા એક જ વ્યક્તિમાં તેની જુદી જુદી ઉંમરે થતા વિવિધ ફેરફારો જાણી શકાતા નથી. આ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે ક્રમિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રમિક પદ્ધતિમાં જુદી જુદી ઉંમરના વિધેયો લઈ કેટલાક વર્ષો સુધી અભ્યાસ કરી પરિણામોનું સામાન્યીકરણ કરવામાં આવે છે. ત્રીજું, પ્રયોગના લક્ષણો. મનોવિજ્ઞાનમાં વર્તનના અભ્યાસ માટે નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તેની કેટલીક મર્યાદાઓ હોવાથી પ્રયોગ પદ્ધતિનો વિકાસ થયો છે. પ્રત્યેક વિજ્ઞાનમાં પ્રયોગ પદ્ધતિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. મનોવિજ્ઞાન અન્ય વિજ્ઞાનોની જેમ
વર્તનની સમજૂતી મેળવવા માટે અને વર્તન અંગેના નિયમો સ્થાપિત કરવા માટે પ્રયોગ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ કરે છે. આધુનિક યુગમાં મનોવિજ્ઞાનની મોટા ભાગની શાખાઓમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રયોગનો અર્થ: પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ. પ્રયોગ એ મૂળભૂત રીતે નિરીક્ષણ પદ્ધતિ છે. આમાં કૃત્રિમ રીતે પરિસ્થિતિ ઉપજાવવામાં આવે છે અને આ પરિસ્થિતિ પર નિયંત્રણ મૂકીને નિરીક્ષણ કરવામાં આવે છે. પ્રયોગના લક્ષણો: પ્રયોગના નીચે પ્રમાણે મુખ્ય 4 લક્ષણો છે. પહેલું, નિયંત્રણ. પ્રયોગ પદ્ધતિ એ એક જ એવી પદ્ધતિ છે જેમાં પ્રયોગકર્તાનું પરિસ્થિતિ પર નિયંત્રણ હોય છે. પ્રયોગ દરમિયાન જે ઘટકની ચકાસણી કરવાની હોય તે સિવાયના તમામ ઘટકો પર પ્રયોગકર્તા નિયંત્રણ રાખે છે. આ કારણે જે ઘટકની ચકાસણી કરવાની હોય તે ઘટકની ચોકસાઈપૂર્વક ચકાસણી થઈ શકે છે અને કાર્ય-કારણ સંબંધ તપાસી શકાય છે. આથી પ્રયોગના પરિણામો વિશ્વસનીય બને છે. દાખલા તરીકે, ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિ પર પ્રયોગ કરવાથી યોગ્ય પરિણામો પ્રાપ્ત થતા નથી. બીજું, પરિવર્તન. પ્રયોગકર્તા પ્રયોગના પરિબળોમાં અને પ્રયોગની પરિસ્થિતિઓમાં જરૂરિયાત મુજબ પરિવર્તન કરી શકે છે. સ્વતંત્ર પરિવર્ત્યમાં પરિવર્તન કરવાથી નિયંત્રિત પરિવર્ત્ય એટલે કે વર્તનમાં ફેરફારનો અભ્યાસ શક્ય બને છે. પ્રયોગમાં પ્રયોગકર્તા ઈચ્છે છે તે રીતે પરિસ્થિતિમાં પરિવર્તન કરીને જે બાબતોનો અભ્યાસ કરવો હોય તે બાબતનો અભ્યાસ કરી શકે છે. દાખલા તરીકે, ઉષ્ણતામાનની શિક્ષણ પર થતી અસર તપાસવાના પ્રયોગમાં જુદા જુદા ઉષ્ણતામાનવાળી પરિસ્થિતિ ઊભી કરી વિવિધ પરિસ્થિતિમાં વ્યક્તિની શિક્ષણની કાર્યક્ષમતામાં થતા ફેરફારોનો અભ્યાસ થઈ શકે છે. ત્રીજું, પુનરાવર્તન. પ્રયોગશાળામાં કૃત્રિમ માનવ સર્જિત પરિસ્થિતિમાં પ્રયોગ થતો હોવાથી પ્રયોગકર્તા જરૂરિયાત પ્રમાણે ગમે ત્યારે અને ગમે તેટલી વખત પ્રયોગનું પુનરાવર્તન કરી શકે છે. એટલું જ નહીં, અન્ય પ્રયોગકર્તા બીજા સ્થળે અને સમયે પ્રાયોગિક પરિસ્થિતિ ઉત્પન્ન કરીને પરિણામોની ચકાસણી કરી શકે છે. ચોથું, વસ્તુલક્ષિતા. પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તાને જે પરિણામો પ્રાપ્ત થાય છે તે પરિણામોને આધારે તે તારણો તારવે છે. પ્રયોગમાં પ્રયોગકર્તા પોતાની અંગત માન્યતાઓ, મનોવલણો, પૂર્વગ્રહો, પક્ષપાત વગેરેની અસર થવા દેતો નથી. આ કારણે પ્રયોગથી મેળવેલા તારણો યથાર્થ અને વિશ્વસનીય હોય છે. ચોથો સવાલ, મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદા. તો મનોવિજ્ઞાનમાં અભ્યાસ દરમિયાન વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. મનોવિજ્ઞાનમાં અભ્યાસ માટે મુલાકાત પદ્ધતિ પણ ઉપયોગમાં લેવાય છે. મુલાકાત પદ્ધતિ. મુલાકાત એટલે સંશોધક અને મુલાકાતી વચ્ચેની રૂબરૂ મોઢામોઢની વાતચીત. મનોવિજ્ઞાનના અભ્યાસમાં મહત્વના સાધન તરીકે મુલાકાત પદ્ધતિ ઘણી ઉપયોગી છે. મુલાકાત દ્વારા સંશોધક મુલાકાતી પાસેથી જરૂરી માહિતી એકત્રિત કરે છે. મુલાકાત પદ્ધતિમાં સંશોધક મુલાકાતીને ચિત્ત, નિશ્ચિત કે પૂર્વ સાંકેતિક પ્રશ્નો પૂછે અને મુલાકાતીને સંશોધનનો હેતુ જણાવી પ્રશ્નોના ઉત્તરો આપવાની પ્રેરણા આપે છે. મુલાકાત લેનાર મુલાકાતીના હાવભાવ અને ચેષ્ટાને આધારે પ્રશ્નોના ઉત્તરો સાચા છે કે નહીં તે અંગેનો નિર્ણય લઈ શકે છે. મુલાકાત પદ્ધતિમાં પ્રશ્નોના પ્રકારને આધારે સંરચિત કે અસંરચિત, ઔપચારિક કે અનૌપચારિક મુલાકાતનું આયોજન કરવામાં આવે છે. લાભ. મુલાકાત દરમિયાન મુલાકાતીના ચહેરાના હાવભાવ, હાથ પગનું હલનચલન વગેરે બાબતોનું નિરીક્ષણ કરી શકાય છે. મુલાકાત પદ્ધતિમાં બાળકો તથા અશિક્ષિત સમુદાયનો અભ્યાસ થઈ શકે છે. મુલાકાત પદ્ધતિમાં ઉત્તરદાતાનો વિશ્વાસ મેળવી અંગત પ્રશ્નો અથવા ઉત્તર આપવામાં સંકોચ અનુભવતા હોય તેવા પ્રશ્નો અંગે ઉત્તરદાતાને સમજાવી સંકોચ દૂર કરી પ્રશ્નના ઉત્તર મેળવી શકાય છે. મર્યાદાઓ. મુલાકાત લેનાર તાલીમ પામેલ અને કુશળ હોય તો જ તે સાયુજ્ય સ્થાપન એટલે કે મુલાકાતીને વિશ્વાસમાં લેવાનું કામ કરી શકે છે. મુલાકાત લેવાની પદ્ધતિ પ્રમાણિત હોય તો જ વસ્તુલક્ષી અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવાની હોવાથી સમય, શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ મુલાકાત પદ્ધતિ ખર્ચાળ નીવડે છે. કેટલીકવાર અજાણતા મુલાકાત લેનારના પૂર્વગ્રહની અસર ઉત્તર પર જોવા મળે છે. પાંચમું, મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો. મનોવૈજ્ઞાનિક કસોટીઓના ઉપયોગ દ્વારા નિરીક્ષણને વધુ ચોક્કસ અને વ્યવસ્થિત બનાવી શકાય છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ વર્તનના વિવિધ પાસાઓના માપન માટેના વસ્તુલક્ષી સાધનો છે. વ્યક્તિની શક્તિઓ, અભિયોગ્યતાઓ, અભિરુચિ, વ્યક્તિગત વગેરેના માપન માટે મનોવિજ્ઞાનના ક્ષેત્રે જુદી જુદી કસોટીઓ તૈયાર કરવામાં આવી છે.
મનોવૈજ્ઞાનિક કસોટીઓના લક્ષણો. મનોવિજ્ઞાનમાં મનોવૈજ્ઞાનિકોએ મનોમાપનના સાધનો રૂપે મનોવૈજ્ઞાનિક કસોટીઓની રચના કરી છે. આ કસોટીઓ દ્વારા વસ્તુલક્ષી માપન શક્ય બને તે માટે કસોટીઓ વિશ્વસનીય અને યથાર્થ હોવી જોઈએ. મનોવૈજ્ઞાનિક કસોટીઓની મુખ્ય 6 લાક્ષણિકતાઓ છે, જેમાં પહેલું વર્તનના નમૂનાનું માપન, પ્રમાણિકતા, માનાંકો, વસ્તુલક્ષીતા, યથાર્થતા અને વિશ્વસનીયતા. તો પહેલું વર્તનના નમૂનાનું માપન. મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. કોઈ એક જ મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના સમગ્ર વર્તનનું માપ કરી શકતી નથી. વિવિધ પ્રકારની કસોટીઓ વ્યક્તિના ચોક્કસ પાસાનું માપન કરી તે પાસાને લગતા લક્ષણો દર્શાવે છે. કસોટીઓનો મૂળ આશય વ્યક્તિના વર્તનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી તે અંગે ભવિષ્ય કથન કરવાનો છે. બીજું પ્રમાણિકતા. પ્રમાણિકતા એટલે કસોટીનું સંચાલન કરવાની અને તેના પ્રાપ્તાંકો તારવવાની પદ્ધતિની એકરૂપતા. જ્યારે કસોટીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે દરેક સમયે વ્યક્તિને આપવામાં આવતી સૂચનાઓ, સંચાલનની પદ્ધતિ, સમય મર્યાદા, પ્રાપ્તાંકોની ગણતરીની પદ્ધતિ વગેરે બાબતો સમાન રાખવામાં આવી હોય તેને પ્રમાણિત કસોટી કહેવાય છે. માનાંકો. માનાંકો એટલે સમધારણ કે સરેરાશ કાર્ય. કસોટીના પ્રમાણીકરણ સમયે સ્થાપવામાં આવેલા માપદંડોને માનાંકો કહે છે. કસોટીની રચના જે જૂથ માટે કરવામાં આવી હોય તે જૂથ સમુદાયમાંથી પ્રતિનિધિરૂપ નમૂનાઓ લઈ નક્કી કરવામાં આવતું તે જૂથનું સરેરાશ કાર્ય. જૂથનું સરેરાશ કાર્ય એટલે જૂથના માનાંકો પરથી વ્યક્તિનું સ્થાન નક્કી કરવામાં આવે છે. કસોટીની રચના કરનારે જે જૂથ માટે માનાંકો નક્કી કર્યા હોય તે જ જૂથને તે માનાંકો લાગુ પાડી શકાય છે. વસ્તુલક્ષીતા. કસોટી લેનાર વ્યક્તિ કોઈપણ પ્રકારની અંગત માન્યતા, મનોવલણ કે પૂર્વગ્રહ રાખ્યા વગર કસોટીનું મૂલ્યાંકન કરે તો તેને વસ્તુલક્ષીતા કહેવાય. કસોટીનું મૂલ્યાંકન સંશોધકની ઈચ્છાઓ કે પક્ષપાત વગરનું હોવું જોઈએ. આમ કસોટીનું મૂલ્યાંકન અનિવાર્ય રીતે વસ્તુલક્ષી હોવું જોઈએ. પાંચમું છે યથાર્થતા. કસોટી દ્વારા જે કંઈ માપવાનો હેતુ હોય તેનું જ કસોટી દ્વારા માપન થાય તો તે કસોટી યથાર્થ છે એમ કહેવાય. કસોટી દ્વારા વ્યક્તિના જે ગુણ, લક્ષણ કે શક્તિના માપન માટે કસોટીની રચના કરવામાં આવી હોય તે જ ગુણ, લક્ષણ કે શક્તિનું માપન કસોટી દ્વારા થવું જોઈએ, અન્ય બાબતનું નહીં. દાખલા તરીકે સંગીત અભિયોગ્યતા કસોટી કોઈ પદ્ધતિ સંગીતકારને આપવામાં આવે અને તેનો પ્રાપ્તાંક ઊંચો આવે, પછી એ જ કસોટી સંગીત નહીં જાણનાર વ્યક્તિને આપવામાં આવે અને તેનો પ્રાપ્તાંક નીચો આવે તો કસોટી યથાર્થ કહેવાય. વિશ્વસનીયતા. તો વિશ્વસનીયતા એ પુનરાવર્તનશીલતા સૂચવે છે. જો કોઈ એક જ વ્યક્તિ કે વ્યક્તિઓને તે જ કસોટી અથવા સમાન સ્વરૂપની કસોટી જુદા જુદા સમયે આપવામાં આવે અને બધા પરિણામોમાં સુસંગતતા કે સાતત્ય હોય તો એ કસોટી વિશ્વસનીય છે એમ કહેવાય. કસોટીની વિશ્વસનીયતા પરિણામો વચ્ચેના સહસંબંધને આધારે નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે જાહ્નવી આજે એક બુદ્ધિ કસોટી આપતા તેનો બુદ્ધિઆંક 90 આવે અને 15 દિવસ પછી ફરી તે જ કસોટી આપવામાં આવે તો તેનો બુદ્ધિઆંક 110 આવે તો તે બુદ્ધિ કસોટી વિશ્વસનીય કહેવાય નહીં. ચલો નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ટૂંકમાં ઉત્તર લખો. નિરીક્ષણ એટલે શું? નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. પહેલું, નિરીક્ષણમાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય છે. બીજું, નિરીક્ષણ એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કાર્યકારણના સંદર્ભમાં થતો અભ્યાસ. ત્રીજું, નિરીક્ષણ એ હેતુપૂર્વક કરવામાં આવેલો ક્રમબદ્ધ વૈજ્ઞાનિક અભ્યાસ છે. નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો. તો વિવિધ પ્રકારો આ પ્રમાણે છે. પહેલું આંતર નિરીક્ષણ પદ્ધતિ, બીજું કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, ત્રીજું વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, ચોથું ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, પાંચમું સહભાગી નિરીક્ષણ પદ્ધતિ અને છઠ્ઠું તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. ત્રીજું, સહભાગી નિરીક્ષણ પદ્ધતિની નિરીક્ષણની જરૂરિયાત જણાવો. તો કોઈ જૂથ કે સમૂહની એવી બાબતોનો અભ્યાસ કરવાનો હોય કે જેના વિશે કોઈ વિશેષ માહિતી અન્ય બીજી કોઈ જગ્યાએ પ્રાપ્ત ના હોય અથવા તે જૂથ સિવાય અન્ય કોઈ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ શકતી ન હોય ત્યારે નિરીક્ષક સહભાગી નિરીક્ષણ દ્વારા અભ્યાસ કરે છે. ચોથું, પ્રયોગની વ્યાખ્યા આપી અર્થ સ્પષ્ટ કરો. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્દ છે. પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. પ્રયોગની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. તિત્સનર. પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે. B.F. એન્ડરસન.
પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્તીમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્તનના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ છે. પ્રયોગમાં પુનરાવર્તન એટલે શું? પુનરાવર્તનને કારણે પ્રયોગને વધુ વિશ્વસનીય દરજ્જો પ્રાપ્ત થાય છે. કોઈપણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની પુનઃ ચકાસણીનો અવકાશ રહેતો નથી. સમય અને પરિસ્થિતિનો બદલાવ આવતા પ્રયોગમાં આવેલા પરિવર્તનોનો અભ્યાસ પુનરાવર્તનને કારણે શક્ય બને છે. પરિવર્તનના પ્રકારો જણાવો. પરિવર્તનના પ્રકારો આ પ્રમાણે છે: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય, નિયંત્રિત પરિવર્ત્ય. સાતમું, મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા આપો. મુલાકાત એટલે રૂબરૂ મોઢા મોઢની વાતચીત. મુલાકાત પદ્ધતિની વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે. પેલું, ગુડ અને હટ. મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. કર્લિંગર, મુલાકાત એ એવી આંતર વ્યક્તિક પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોનો ઉત્તર આપે છે. ત્રીજું, મેકોબી અને મેકોબી. મુલાકાત એ મુલાકાત લેનાર અને મુલાકાત આપનારના મૌખિક વિચારોનું આદાન પ્રદાન છે, જેમાં મુલાકાત લેનારનો હેતુ મુલાકાત આપનારના વિચારો, અભિપ્રાયો, માન્યતાઓ, મનોવલણો જાણીને તે દ્વારા ચોક્કસ માહિતી એકત્રિત કરવાનો છે. વિશ્વસનીયતા એટલે શું? વિશ્વસનીયતા એટલે કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા. મનોવૈજ્ઞાનિક અનાસ્ટસીના મત પ્રમાણે કોઈ એક જ કસોટી અથવા તેની સમકક્ષ અન્ય કસોટી જે તે વ્યક્તિ કે જૂથને જુદા જુદા સમયે આપવામાં આવે અને દરેક સમયે લગભગ સમાન પરિણામો મળે તો તેને કસોટીની વિશ્વસનીયતા કહેવાય. કસોટીના માનાંકોનો ખ્યાલ આપો. કસોટીના માનાંકો એટલે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય. માનાંકો એટલે કસોટીના પ્રમાણીકરણ વખતે સ્થાપવામાં આવેલા માપદંડો. કસોટી જે જૂથ માટે બનાવવામાં આવી હોય તે સમુદાયમાંથી ચોક્કસ પ્રતિનિધિરૂપ નમૂનો લઈ આ પસંદ થયેલા જૂથનું સરેરાશ કાર્ય. આ સરેરાશ કાર્યની મદદથી વ્યક્તિનું સ્થાન નક્કી થાય છે. જૂથના આ સરેરાશ કાર્યને તે જૂથના માનાંકો કહેવાય છે. 10મું, મનોવૈજ્ઞાનિક કસોટીનો અર્થ જણાવો. મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તન લક્ષણોનું કે વર્તનના વિવિધ સ્વરૂપોનું માપન કરે છે. વ્યક્તિના વર્તનના જેટલા વિવિધ સ્વરૂપો છે તેટલી વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ જ હોય છે. મનોવૈજ્ઞાનિક કસોટીનું મહત્વ દર્શાવતી વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે. પેલું, અનાસ્ટસી. મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. બીને, મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો કે વિશેષતાઓનું ગુણાત્મક કે પરિમાણાત્મક માપન કરવાની પ્રવિધિ છે. ત્રીજું, ક્રોનબેક. મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે. તો એમાં છે પહેલું, આંતર નિરીક્ષણ પદ્ધતિ એટલે શું? આંતર નિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ. વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાના વિવિધ સાધનોના નામ આપો. તો વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાના વિવિધ સાધનોમાં એક બાજુથી જોઈ શકાય તેવો પડદો, વન વે સ્ક્રીન, ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો કેમેરા વગેરેનો સમાવેશ થાય. બે વ્યક્તિની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ જણાવો. તો બે વ્યક્તિની સરખામણી કરવા માટે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એક જ સમૂહ પર સતત અને લાંબા સમય સુધી થતા અભ્યાસને શું કહેવાય? તો એક જ સમૂહ પર સતત અને લાંબા સમય સુધી થતા અભ્યાસને દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવાય. સ્વતંત્ર પરિવર્ત્યની વ્યાખ્યા આપો. તો પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂરિયાત મુજબ જેમાં ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહે છે. પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રયોગમાં શું સર્જાય? તો પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય છે. પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે? તો પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના પ્રકારો પ્રશ્નોના સ્વરૂપને આધારે પાડવામાં આવે છે. મુલાકાતના પ્રકારો જણાવો. મુલાકાતના પ્રકારો આ પ્રમાણે છે. પહેલું, સંરચિત મુલાકાત, અસંરચિત મુલાકાત, ઔપચારિક મુલાકાત અને અનૌપચારિક મુલાકાત. મનોવૈજ્ઞાનિક કસોટીની અનાસ્ટસી આપેલી વ્યાખ્યા આપો. તો મનોવૈજ્ઞાનિક કસોટીની અનાસ્ટીએ આપેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. યથાર્થતા એટલે શું? તો મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે કસોટી યથાર્થ છે એમ કહેવાય.
પ્રશ્ન 5, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું, પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો આંતર નિરીક્ષણ. બીજું, કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલીક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો વ્યવસ્થિત નિરીક્ષણ. ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષકને તે જૂથના સભ્ય બનીને કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરે છે? સહભાગી નિરીક્ષણ. સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગ પાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? તુલનાત્મક. કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગ પાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? દીર્ઘકાલીન. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? વ્યક્તિ ઇતિહાસ. રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? મુલાકાત. કસોટીના સંચાલનની એક વિધતા શું કહેવાય? પ્રમાણિકતા. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? વિશ્વસનીયતા. સંશોધનના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય? વસ્તુલક્ષીતા. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.